વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે, વેલ, તો સરસ મજાના આપણે ઓક્સિડેશન આંકની વાત એટલે કે ઓક્સિડેશન અવસ્થાની વાત કરી છે અને ગયા લેક્ચરની અંદર સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અથવા તો જેને રિડક્શન પોટેન્શિયલ કહેવાય એની પણ વાત કરી છે. બરોબર. હવે આપણે જોવાનું છે ઊંચી ઓક્સિડેશન અવસ્થાના વલણો, ટૂંકમાં ઓક્સાઇડ અને હેલાઇડ. ઊંચી ઓક્સિડેશન અવસ્થાના વલણો, ઊંચી ઓક્સિડેશન અવસ્થાના વલણો, ટૂંકમાં કહીએ તેને શું કહેવાય છે તો કે સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ અને હેલાઇડ. સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ અને હેલાઇડ. બરાબર છે. આ ટોપિક સરસ મજાનો છે. હવે જો બેટા, આ ટોપિક જે છે ને એ ઓક્સિડેશન અવસ્થા, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, હાઇડ્રેશન એન્થાલ્પી આ બધાને રિલેટેડ છે. એટલે જો સીધું તમે આ લેક્ચર જોતા હો તો મહેરબાની કરી અને આગળના 2 લેક્ચર અથવા તો 3 લેક્ચર તમારે જોવા જોઈએ, તો જ તમને આ લેક્ચરની અંદર સમજણ પડશે. નહીતર તમને આ લેક્ચરમાં સમજણ નહીં પડે. આગળના આઈ થિંક 3-4 લેક્ચર જોવા પડશે તમારે. બરોબર છે. તો જ તમે આ લેક્ચરની અંદર જે કન્સેપ્ટ છે એ બધા સમજી શકશો. બહુ સીધી સાદી સિમ્પલ વાત છે. આપણે થોડું એક્સ્ટ્રા પણ જોવાનું છે કે કઈ રીતે આમાંથી ક્વેશ્ચન આવતો હોય છે. પણ બેટર એ છે કે તમારે આગળના 4 લેક્ચરને ફરજિયાતપણે જોવા જોઈશે, તો તમને આ લેક્ચરની અંદર વધારે સરળતાથી સમજણ પડશે. કારણ કે એની હું એમ કહી દઈશ કે Mn ની +7 ઓક્સિડેશન અવસ્થા છે તો તમને નહીં ખબર પડે. હું એમ કહી દઈશ કે ભાઈ જે કોપર છે એ પોતે રિડક્શન પામે છે, આયોડિનનું રિડક્શન કરી શકતો નથી, તો તમને નહીં સમજણ પડે. ક્લિયર થઈ જાય કે વાત? તો એટલા માટે તમારે આગળના લેક્ચર જોવા જોઈએ. ઓકે, સૌથી પહેલા હું હેલાઇડની વાત કરીશ. તો જો એના હેલાઇડ પહેલા તો લખી નાખવા પડશે અને ઓક્સિડેશન સ્ટેટ વાઇઝ લખવા પડશે. જો એ હેલાઇડ તમારે એવું નથી કે ભાઈ જરૂરી નથી કે યાદ રાખો, પણ જે અલગ છે, બધા કરતા અલગ છે ને એ તમારે યાદ રાખવા પડશે. તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો આપણને ખબર છે +1 થી શરૂ થઈ અને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા છે. પણ હું અહીંયા +6 લખીશ. કેમ એમ? તો એ હમણાં સમજાઈ જશે. +1, +2, +3, +4, +5 અને +6. આ શું છે તો કે તમારા જે સંક્રાંતિ તત્વો છે એની ઓક્સિડેશન આંક છે. હવે તમારા જે તત્વો છે કોણ છે તો Sc થી માંડી એટલે કે સ્કેન્ડિયમ થી માંડી અને ઝિંક સુધીના તત્વોની વાત છે. સ્કેન્ડિયમ થી માંડી અને ક્યાં સુધીના તત્વો? ઝિંક સુધીના. પણ સ્કેન્ડિયમ અહીંયા કોઈ જાતનું કામ આપશે નહીં. બનાવે છે ઘણી વખત SCCl3 બનાવે છે, પણ તમારા પુસ્તકની અંદર આપેલું નથી. STV Cr માં ફેકોનિકોઝી. બરાબર? આ રીતે તત્વો મેં લખી દીધા છે. હવે કોણ અહીંયા તમારું જે છે SCCl3 પ્રકારનું ઘણી વખત હેલાઇડ બનાવે છે, પણ આ હેલાઇડ આપણે કંઈ કામનું છે નહીં. આ ટાઈપનો હેલાઇડ બનાવે છે, પણ આ હેલાઇડ હું અહીંયા લખીશ નહીં, કારણ કે તમારા પુસ્તકની અંદર આપેલ નથી. એટલે એનો મતલબ એવો થયો કે SC કોઈ પ્રકારના હેલાઇડ બનાવી શકતું નથી. ધેટ્સ ઓલ. ત્યાંથી આગળ વધીએ તો જે Ti છે તમારું ટિટેનિયમ છે એ 3 પ્રકારના હેલાઇડ બનાવે છે. +2 ઓક્સિડેશન અવસ્થાવાળા TiX2, બરોબર છે, +3 ઓક્સિડેશન વાળા TiX3 અને TiF4. TiF4 અહીંયા તો આઈ થિંક X4 જ આવશે, F4 નહીં આવે. TiX4. બરાબર છે. આ પ્રકારના હેલાઇડ બનાવે છે. જો હવે અહીંયા છે ને હું જરાક નંબર આપતો જઈશ. અહીંયા નંબર આપી દઉં છું 3 લીટાનો. આ શું છે એ પણ સાથે સાથે સમજાવતો જાઉં છું. તો જ્યાં તમને આવા 3 લીટા દેખાય ને એનો મતલબ એવો થાય છે કે એ માત્ર Cl અહીંયા X તરીકે કોણ છે જ્યાં 3 લીટા છે. તમારા પુસ્તકમાં પણ છે, હું કઈ નવીન નથી લખતો. બરોબર છે. એનો મતલબ શું થાય છે? Cl, Br અને I. મતલબ કે અહીંયા તમારું TiF પ્રકારનું સંયોજન બનતું નથી. TiF પ્રકારનું સંયોજન બનતું નથી. TiF2 આવું સંયોજન બનશે નહીં. ક્લિયર થઈ છે કે વાત? તો એનું કારણ શું છે તો કે ભાઈ એ તો આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. જે તમારું ફ્લોરિન છે, ફ્લોરિન ની અંદર પી કક્ષકનો શું હોય છે? અભાવ હોય છે. એના કારણે તમારું ફ્લોરિન છે TiF
ટુ પ્રકારનું સંયોજન બનાવી શકતું નથી ClBr છે. વેનેડિયમની વાત કરું છું તો વેનેડિયમ છે એ +2 થી માંડી અને બધા જ હેલાઇડ બતાવે છે. વેનેડિયમ છે એ VX2 VX3 VX4 અને VF5. અહીંયા જો પ્યોરલી F લખી દીધું છે. શું લખી દીધું છે? VF5 લખી દીધું છે. પણ અહીંયા પણ એક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? તો કે ભાઈ તમારે X4 લખ્યું છે, VX4 મેં લખ્યું છે, એ VX4 છે એની પર 1 લખી દઉં છું. તમારા પુસ્તકમાં પણ આપેલું છે. આ 1 એટલે શું છે? તો અહીંયા લખી દઉં છું કે 1 એટલે શું છે? FCl Br એટલા જ બનાવે છે. I બનાવતું નથી. FCl અને Br અહીંયા 1 લખ્યું છે. મતલબ શું થાય કે Vi4 બનતું નથી. ક્લિયર થાય છે આખી વાત? બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સીધી વાત છે. આમાં કઈ નવીન વાત પણ નથી કરતો હું તમને. જે સરળ અને સીધી વાત છે એ જ કરું છું. તો આ રીતે તમારે જોવા મળે છે. જે અહીંયા VF5 છે, ફ્લોરિન સાથે માત્ર VF5 જ બને છે. બરાબર છે? જે +5 ઓક્સિડેશન અવસ્થા છે, અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +5 ઓક્સિડેશન અવસ્થા થશે તમારા વેનેડિયમની. તો એ માત્ર ફ્લોરિન સાથે દર્શાવે છે. ક્યારેય VCl5 તમને જોવા મળશે નહીં. આ વાત ક્લિયર થઈ? આમાં નવીન કંઈ નથી કરવાનું, બસ એટલી જ વાતો કરતી જવાની છે. એવી જ રીતે ક્રોમિયમની છે. ક્રોમિયમની +6 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળશે. પણ આ જે +6 ઓક્સિડેશન અવસ્થા છે એ ફ્લોરિન સાથે જોવા મળે છે. બરાબર? +5 છે એ પણ માત્ર ફ્લોરિન સાથે જ જોવા મળે છે. CrF6 CrF5 આ બે ઓક્સિડેશન અવસ્થાઓ તેની માત્ર ને માત્ર ફ્લોરિન સાથે જ જોવા મળશે. બાકીની જે છે CrX4 CrX3 CrX2 આ બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ જે છે અહીંયા કેટલી છે? +2 +3 +4 આ બધા સાથે હેલાઇડ સાથે જોવા મળશે. બરોબર? પણ આ જે બે ઓક્સિડેશન અવસ્થા છે એ માત્ર ને માત્ર કોની સાથે જોવા મળે છે? ફ્લોરિન સાથે જોવા મળે છે. ક્રોમિયમની આ બે ઓક્સિડેશન અવસ્થા માત્ર ફ્લોરિન સાથે જોવા મળે છે. મેંગેનીઝ જે છે, આ મેંગેનીઝ અહીંયા તમે જોવા જશો ને તો +4 એટલે કે MnF4 અને MnF3 આ બે પ્રકારના હેલાઇડ બનાવે છે અને એ પણ ફ્લોરિન સાથે બનાવે છે. પછી MnX2 જે છે એ બધા પ્રકારના હેલાઇડ છે. પછી Mn છે એ તો +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો અહીંયા કેમ તમે +7 નથી લખ્યું? Mn+7 કેમ નથી લખ્યું? ચલો, Mn+7 કેમ નથી લખ્યું તમે? તો એ પ્રકારના હેલાઇડ કદાચ બની પણ જાય છે, ફ્લોરાઇડ બની પણ જાય છે, પણ આ ફ્લોરાઇડ સ્થિર રહી શકતા નથી. ખાલી Mn+4 જે ઓક્સિડેશન આંક છે એટલે કે MnF4 એ પણ ફ્લોરિન સાથે જ છે. જુઓ, આ માત્ર કોની સાથે છે? ફ્લોરિન સાથે જ છે. અન્ય કોઈ સાથે તો બનાવી પણ શકતું નથી. મોટા ભાગે મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે ઓક્સાઇડ જે છે એની સાથે બનાવે છે. હવે જો Mn છે, MnO3F આ પ્રકારનો બનાવે છે, પણ આ ઓક્સીફ્લોરાઇડ છે. શું છે? ઓક્સીફ્લોરાઇડ છે. ખાલી ફ્લોરાઇડ નથી, ઓક્સીફ્લોરાઇડ. તમારી બુકની અંદર પણ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું છે કે આમાં Mn ઓક્સિડેશન આંક કેટલો જોવા મળશે? તમને +7 જોવા મળશે. બાકી અહીંયા તો બધી કેટલો જોવા મળશે? +4, અહીંયા જોવા મળશે +3, અહીંયા જોવા મળશે +2. બાકી આ એક અહીંયા જે તમારું ઓક્સીફ્લોરાઇડ છે એની અંદર કેટલો ઓક્સિડેશન આંક જોવા મળશે? +7 ઓક્સિડેશન આંક તમને જોવા મળશે. ઓકે વેલ, ત્યાંથી આગળ જઈશું તો હવે તમારે આવે છે Fe. Fe ના તમે હેલાઇડ જોવા જશો તો Fe ના બે પ્રકારના જ હેલાઇડ બને છે ભાઈ. ખાલી માત્ર બે જ હેલાઇડ બનાવે છે. એક FeX3 અને એક FeX2 પ્રકારના. અહીંયા લખી દઉં છું FeX3 આની પર પાછું 1 લખી દો. 1 એટલે શું થાય? FCl ને Br. અહીંયા પણ તમારું I બનાવતું નથી એટલે કે FeCl3 FeBr3 FeF3 FeI3 બનતું નથી. મગજમાં છે ઉતરે છે આખી વાત બેટા. FeI3 અહીંયા પણ તમને જોવા મળશે નહીં. નિકલની વાત કરો તો માત્ર અને સોરી, નિકલ પહેલા કોબાલ્ટ આવશે. મારી મિસ્ટેક છે. કોબાલ્ટ તો એ પણ બે પ્રકારના સરસ મજાના બનાવે છે, COF3 અને COX2. બરોબર છે? ફ્લોરાઇડ સાથે હાયર સ્ટેટ ઓક્સિડેશન અવસ્થા વાળું બનાવે છે.
તો અહીંયા તમે જોવા જશો ને તો આ બધાયમાં તમે જોવો છે અહીંયા પણ ફ્લોરાઇડ સાથે, અહીંયા પણ ફ્લોરાઇડ સાથે, અહીંયા પણ ફ્લોરાઇડ સાથે અને અહીંયા પણ ફ્લોરાઇડ સાથે. જે ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ છે એ ફ્લોરિન સાથે જ બને છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થાના સ્થાયિકતાના વલણો, બરાબર છે. તો આ જે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ, હેલાઇડ સાથેની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એ કોની સાથે બનાવે છે? ફ્લોરિન સાથે જ બનાવતા તમને જોવા મળે છે. પછી તમે નિકલનું જોવા જશો ને તો એ તો માત્ર ને એના નિકલની વાત કરું છું, NiX2 નિકલ NiX2 પ્રકારના હેલાઇડ જ બનાવે છે. બસ +2 ઓક્સિડેશન અવસ્થાવાળા જ હેલાઇડ બનાવશે, બાકી કોઈ પ્રકારના હેલાઇડ બનાવશે નહીં. ત્યાર પછી જોવા જઈએ તો ત્યાં તમે જોવા જશો તો બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના બનવાની છે Cu ની અંદર, કોપરની અંદર. Cu જે છે એ CuX2 સોરી X2 આવશે અને CuX1 અહીં આવશે. CuX2 અને CuX1, કારણ કે એ એક જ એવું છે કે જેની અંદર +1 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. ગઈકાલની વાત તમે યાદ, સોરી ગઈકાલની કે પરમ દિવસની વાત તમે યાદ કરી જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે, બરોબર છે. હવે એમાંય પણ જુઓ, ઉપરનું જે છે ને એની ઉપર હું 2 લખીશ અને નીચેનું જે છે ને એની ઉપર હું 3 લખીશ. અહીંયા જે હેલાઇટ છે એની પર હું 2 લીટા મારીશ અને અહીંયા જે હેલાઇટ છે એની પર 3 મારીશ. આ 2 એટલે શું? 1 અને 3 આવી ગયું. 2 એટલે શું થાય? તો ખાલી ફ્લોરિન અને ક્લોરિન. જ્યારે 3 વાળી તો આપણને ખબર છે જ્યાં ફ્લોરિન નહીં આવે. એટલે અહીંયા તમારું જે છે ને CuF ક્યારે નહીં બને? નેવર. CuF ક્યારે નહીં બને અને CuI2 કે CuBr2 ક્યારે નહીં બને? તમને ક્વેશ્ચન પૂછી નાખે કે ભાઈ Cu નીચેનામાંથી કયું કોપરનો હેલાઇડ બનતો નથી અથવા તો કયો કોપરનો હેલાઇડ સ્થાયી નથી? તો CuI2 અને CuBr2 નથી સ્થાયી. અને અહીંયા તમને લખેલા હોય 4 ઓપ્શન, CuCl2, CuF2 આવી રીતે લખેલું હોય તો આ 2 સ્થાયી નથી, એટલે કે અસ્થાયી છે, બરાબર છે. અને આ કેવું છે? અસ્થાયી. અહીં લખેલું હોય CuF, CuCl, CuBr અને CuI. આવું લખેલું હોય તો કોણ અસ્થાયી આવશે? અસ્થાયી આવશે તમારું CuF. આ યાદ રાખવાનું છે. જે તમારા અપવાદ છે આ અપવાદને યાદ રાખવાના છે. ક્લિયર થાય છે કે? અને ઝેલેન ની વાત કરવા જઈએ તો એ પણ માત્ર કેવા હેલાઇડ બનાવે છે? તો કે +2 ઓક્સાઇડ બનાવે છે, ZnX2. ભાઈ એ ગુચરું નથી કે સરખું દેખાય છે? બેટા કેમેરામાં જરા જોઈ લો. યસ દેખાય છે, કોઈ વાંધો નથી, બરોબર છે. એટલે આ જે છે એ તમારો કોપરના હેલાઇડ થયા છે અને આ થયા છે તમારા ઝિંકના હેલાઇડ થયા છે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે આમાંથી મારે જે સમજાવવાનું છે, ક્વેશ્ચન કઈ રીતે હોય છે તેની વાત કરું. એમાં તમારો આવે છે FeX2 અને FeX3. એ થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દર્શાવે છે. શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દર્શાવે છે એની જરાક વાત કરી દો. હવે જો એમાં તમને પૂછી નાખીએ કે ભાઈ FeCl3 છે એ કોના જેવું બંધારણ ધરાવે? FeCl3, કારણ કે FCl અને Br સુધી જ બનાવશે. તો અહીંયા આ પોર્શન પૂછી નાખું છું. SC નું એક પણ મેં હેલાઇડ બનાવ્યું નથી. આ જરાક યાદ રાખવાનું છે તમારે. ઓકે, Fe જે છે, હવે જે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે ને એની જરાક આપણે વાતો કરવાની છે. શું કીધું? Fe કોના જેવું બંધારણ ધરાવે છે અથવા તો નીચેનામાંથી કોણ દ્વિઆણવીય સ્વરૂપે તમને જોવા મળે છે? બરોબર, તો એ તમારો FeCl3 આવશે. FeCl3 જે છે ને એ AlCl3 જેવું જ બંધારણ ધરાવે છે. એટલે Fe તમે બંધારણ દોરવા જશો ને Fe નું, તો Fe નું બંધારણ આ રીતે આવશે: FeCl, Cl, Cl. પછી અહીંયા FeCl, Cl, Cl, જેના પર બ્રિજ બોન્ડ પર કહીએ છીએ. કેવો બંધ કહીએ છીએ? બ્રિજ બોન્ડ. અહીંયા તમારે આ રીતે એરો મારવાનો છે. કઈ રીતે એરો મારશો? આ રીતે. તો એનો મતલબ શું થાય કે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ આપેલું છે એ કોણ આપેલું છે? ક્લોરીનનું ઇલેક્ટ્રોન યુગ્મ આપેલું છે. તો આ FeCl3 નું બંધારણ છે. લખી નાખજો, તમારે નોટમાં લખવાનું છે બેટા. એ કેવું બંધારણ છે? તો કે હંમેશા ડાયમર સ્વરૂપે હોય છે. ડાયમર એટલે આપણે શું કહીએ છીએ ને? દ્વિઆણવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે FeCl3. બીજી વાત કરવા જાઓ તો જો AlCl3 ની જેવું જ બંધારણ ધરાવે છે. તો AlCl3 ક્યાં વપરાય? ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશનમાં. તો FeCl3 પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. અહીંયા IMP લખી નાખું. એકાદ વર્ષ નીટ કે જેની એકાદ વર્ષની બે વખત પૂછાઈ ગયેલો છે.
બરોબર છે, અહીંયા IMP લખી નાખું છું. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન માં વપરાય છે. ઓકે, હજી એક ઇમ્પોર્ટન્ટ વાત લખવી છે કે ભાઈ એનું બંધારણ છે. આ બંધારણની કેવા પ્રકારનો બ્રિજ કેવા પ્રકારનો બ્રિજ બને છે, તો તમે એને ધ્યાનથી જોવા જશો મેડમ તો જુઓ 1 2 3 અને 4 બરોબર છે. 4 પ્રકારનું તમને શું જોવા મળે છે? ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો આ જે બ્રિજ બોન્ડ છે, આ તમે બ્રિજને સરળતાથી જોશો એટલે આ પ્રકારનો આ જે બ્રિજ બોન્ડ છે, આ બ્રિજ બોન્ડ 3 કેન્દ્ર, અહીંથી મેં ટર્ન લઈ લીધો પણ અહીંયા સુધી આપણે આવવા દેવું જોશે. 3 કેન્દ્ર FeCl Fe 3 કેન્દ્ર અને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ બંધ 3 કેન્દ્ર 3C 4E પ્રકારનો છે. C મતલબ કાર્બન નથી બેટા, સેન્ટર. સેન્ટર એટલે શું થાય? કેન્દ્ર. C બરાબર કેન્દ્ર. અથવા તમને એમ પણ પૂછી નાખે કે 3 પરમાણુ અને 4 ઇલેક્ટ્રોન એટલે 3 એટમ 4 ઇલેક્ટ્રોન એમ પણ તમને પૂછી નાખે છે. આ FeCl3 માં થોડું ઇમ્પોર્ટન્ટ અને અલગ હતું, જે તમને એક બે વખત પૂછાઈ ગયેલું છે અને બ્રિજ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે FeCl3 તમને પૂછે લુઈસ એસિડ છે કે લુઈસ બેઝ છે, તો તમે અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ઇલેક્ટ્રોનનું શું કરે છે? મેળવે છે. અહીંયા પણ ઇલેક્ટ્રોનને શું કરે છે? મેળવે છે. એટલે લખી નાખું છે વિધાન લુઈસ એસિડ છે. આખી મેટર ક્લિયર થાય છે બેટા? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ અગત્યની મેટર છે. આ તમારા પુસ્તકમાં ક્યાંય આપેલું નથી પણ આપણે સમજવું જરૂરી છે અને આમાંથી ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ પણ ગયેલા છે. આ વાત કોની છે? તમારે હેલાઇડની છે. હવે એમાં પણ તમને આપેલું છે કે ભાઈ Cu છે, Cu કોપર. કોપર શા માટે ઓક્સિડેશન અવસ્થા વધારે નથી ધરાવતો, ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નથી? તો આપણને ખબર છે કે ભાઈ કોપર જે છે એની ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે એવી કોઈ લાયકાત નથી એની. બીજું અહીંયા જો 3 લખ્યું છે, મતલબ કે Fe એની અંદર ક્યારે જોવા મળતું નથી. કારણ શું છે? તો કે Fe છે એનું કોપર ઓક્સિડેશન એનું રિડક્શન કરી શકતો નથી, પોતાનું રિડક્શન થઈ જાય છે. બરોબર છે? કોપર સાથે શું થઈ જાય છે? પોતાનું રિડક્શન થઈ જાય છે. અને અહીંયા શું થઈ જાય છે? તો કે અહીંયા કોપર જે છે એ તમારો આયોડિન હોય. સમજો કે મેં અહીંયા આયોડિન લખેલું નથી પણ ટૂંકમાં નથી આવતો એટલા માટે નથી લખ્યો, પણ જો આયોડિન હોય તો શું થઈ જાય? તો કે ભાઈ તમારું આયોડિન છે એ આનું I2 માં ઓક્સિડેશન થઈ જાય છે. શેમાં ઓક્સિડેશન થઈ જાય છે? I2 ની અંદર ઓક્સિડેશન થઈ જાય. આયોડિન I- લ્યો તો એનું I2 માં ઓક્સિડેશન થઈ જાય. I2 માં ઓક્સિડેશન થઈ જાય તો કોપરનું શું થાય? રિડક્શન થાય છે. સિમ્પલ વાત. એટલા માટે તમારી પુસ્તકની અંદર એની રિએક્શન પણ આપેલી છે, તમે જોઈ શકો છો. જો તમારું શું હોય છે, મેં તમને પહેલા પણ કીધું એવી રીતે કે આયોડિન તમે અહીંયા ભૂલથી પણ લઈ નાખો. ક્યાં? તો કે CuH2 માં. તો H2 ની ઉપર 2 લખ્યું છે, 2 માં આપણે F અને Cl જ લેશું, આયોડિન લઈ શકશું નહીં. કેમ? કેમ કે ભાઈ જો તમે ત્યાં આયોડિન લેશો તો આયોડિનનું પોતાનું ઓક્સિડેશન થઈ જશે. એટલે આવી રીતે ઘટના બનશે 2Cu + 2 + 4I- તો શું થઈ જાય? 2I2 થઈ જાય. એટલે આયોડિન અહીંયા ઓક્સિડેશન અંક કેટલો હતો? -1 -1 0 એટલે ઓક્સિડેશન અંકમાં વધારો થયો. -1 માંથી 0 ઓક્સિડેશન અંકમાં વધારો થયો. શું થયું કહેવાય? ઓક્સિડેશન. શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. અને Cu I2 થશે અને Cu2I2 થશે. એટલે અહીંયા તો આનો ઓક્સિડેશન અંક -1 જ થયો છે. ઓકે રેડી છે. બરાબર. અને અહીંયા જો Cu છે +2 ઓક્સિડેશન અંક હતો, અહીંયા કેટલો થઈ ગયો? +1. એટલે આનું શું થશે? રિડક્શન થશે. એટલે અહીંયા આયોડાઇડ આયન જે છે એનું પોતાનું ઓક્સિડેશન થઈ જાય છે. એટલા માટે શું નથી મળતું તમને? તો કે ભાઈ તમે Cu I2 બનાવી શકતા નથી. આ એક રીઝન છે. બરોબર છે? પછીની વાત કરીએ તો પછીની વાતમાં શું આવે છે કે ભાઈ કોપર છે ને એ કોપર તો બહુ વિચિત્ર છે. કારણ શું છે? તો કે જો ભાઈ કોપર છે એને તમે જલીય દ્રાવણમાં +1 ઓક્સિડેશન અવસ્થા હોય ને તો +1 ઓક્સિડેશન અવસ્થામાં તે અસ્થાયી હોય છે, એટલે વિષમીકરણ પામી જાય. બરોબર છે? Cu છે એની +1 ઓક્સિડેશન અવસ્થા સમજો કે હોય જલીય દ્રાવણની અંદર, તો જલીય દ્રાવણની અંદર +1 ઓક્સિડેશન અવસ્થા હોય ત્યારે તે અસ્થાયી હોય છે. એટલા માટે શું કરશે? તો કે એનું વિષમીકરણ થઈ જશે. એટલે Cu + 2 + Cu થઈ જશે. એટલે અહીંયા હું લઈશ 2Cu.
બરોબર છે. તો એક વખત જો એનું ઓક્સિડેશન થઈ ગયું અને એક વખત રિડક્શન થઈ ગયું. જેનું પોતાનું ઓક્સિડેશન અને રિડક્શન થાય, ઓક્સિડેશન અને અહીંયા શું બની ગયું છે? રિડક્શન. જેનું પોતાનું જ ઓક્સિડેશન અને રિડક્શન થાય એને કેવા કહેવાય? વિષમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજી એક મેટર લખેલી છે કે ભાઈ Cu+1 છે અને Cu+2 છે. તો Cu+2 આ અસ્થાયી છે, આ કેવું છે? અસ્થાયી. અને આ કેવું છે? સ્થાયી. તો શા માટે ભાઈ Cu+2 સ્થાયી છે અને Cu+1 અસ્થાયી છે? એવું શા માટે છે? તો બંને વચ્ચે કોના કારણે આવડો ભેદભાવ થાય છે? હાઇડ્રેશન એન્થાલ્પી. ખાસ કારણ યાદ રાખજો, ડેલ્ટા હાઇડ્રેશન H. હાઇડ્રેશન એન્થાલ્પીને કારણે આ ભેદભાવ જોવા મળે છે. બરોબર છે. હવે શું આખી મેટર છે, એની હાઇડ્રેશન એન્થાલ્પી કેટલી હોય છે, એના મૂલ્ય, એમાં આપણે કંઈ પડવાની જરૂર છે નહીં. આ વાત છે તમારા સરસ મજાના હેલાઇડની. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ વાતો છે. જરાક સ્ક્રીનશોટ લઈ લો. જે વસ્તુ ના ખબર હોય તે લઈ લો. એમાં તે ખાસ કરીને FeCl3 વાળી ઘટનાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે ત્યાંથી આગળ વધીએ. વેલ, તો હવે વાત કરીએ સરસ મજાના ઓક્સાઇડ સંયોજનોની. બરોબર છે. ઓક્સાઇડ આપણે જે વાત કરી ઓલરેડી હેલાઇડની થઈ ગઈ છે. હેલાઇડને હોપ કે બધી વાતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મસ્ત મજાની છે. અને મેં તમને કીધું હતું કે ભાઈ Mn જે છે, Mn એ ઊંચી વિદ્યુતઋણતા ધરાવતા તત્વો સાથે જોડાય છે. અને ત્યારે પણ મેં કીધું તમને કે એ ફ્લોરાઇડ કરતાં ઓક્સાઇડ સાથે વધારે સરળતાથી બંધ બનાવશે. એટલે ફ્લોરાઇડ સાથે તો આપણે જોયું છે કે નથી ફ્લોરાઇડ કે નથી અન્ય કોઈ હેલાઇડ સાથે બંધ બનાવતો. ઓક્સાઇડ સાથે Mn બંધ બનાવે કે નહીં, એ વાત આપણે અહીંયા જોઈ લઈએ જરાક. ઓકે, તો એની ફરી વખત ઓક્સિડેશન અવસ્થાઓ લખી નાખું છું હું અહીંયા સરસ મજાની. એની ઓક્સિડેશન અવસ્થાઓ +7 +6 +5 +4 +3 +2 +1. ઓકે, ચલો હવે તત્વો જે છે આપણે અહીંયા એક એના નામ લખી નાખું છું. કોણ છે? S T V Cr માં ફે કો ની કો ઝી. બરોબર છે. આ તત્વોના મેં નામ લખી નાખ્યા છે. હવે એમાંય તમારું સ્કેન્ડિયમ જે છે, સ્કેન્ડિયમ એક જ ઓક્સાઇડ બનાવે છે. સ્કેન્ડિયમ એક જ ઓક્સાઇડ બનાવે છે, Sc2O3. ક્રિસ્ટલ હોય છે. કેવો હોય છે? ક્રિસ્ટલ હોય છે, સ્ફટિકમય હોય છે, Sc2O3. ઓકે, ત્યાંથી આગળ વધીએ તો ટિટેનિયમની વાત કરીએ. ટિટેનિયમ છે બાપુ એ તમારો 3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. TiO. ટિટેનિયમ જે છે એ TiO એટલે કે +2 સ્વરૂપે ઓક્સિડેશન અવસ્થા છે એની. Ti2O3 પણ છે એટલે કે +3 ઓક્સિડેશન અવસ્થા છે. અને TiO2 એટલે કે +4 ઓક્સિડેશન અવસ્થા છે. તો ટિટેનિયમ છે એ ત્રણેય પ્રકારના +2 +3 અને +4 આ ત્રણેય પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. વેનેડિયમ જોવા જઈએ. વેનેડિયમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. બરોબર. વેનેડિયમ Vo +2 ઓક્સિડેશન અવસ્થા. V2O3 એટલે શું થશે? તો કે +3 ઓક્સિડેશન અવસ્થા. V2O4 એટલે +4 ઓક્સિડેશન અવસ્થા. અને V2O5 એટલે +5 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળશે. કોની? તો કે વેનેડિયમ પેન્ટોક્સાઇડની. બરાબર છે. આ એના સરસ મજાના ઓક્સાઇડ છે. ક્રોમિયમની વાત કરું છું તો ક્રોમિયમ જે છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ પણ CrO3 +6 ઓક્સિડેશન અવસ્થા. CrO3 એટલે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા ત્યાં કેટલી છે? +6 છે. CrO2 પણ જોવા મળશે. CrO2. ત્યાર પછીનો જે ઓક્સાઇડ છે ક્રોમિયમનો Cr2O3 છે. Cr2O3 +4 ઓક્સિડેશન અવસ્થા ને ના Cr2O3 તો CrO3 એટલે +6 ઓક્સિડેશન અવસ્થા. CrO2 સોરી અહીંયા +4 માં આવશો ભાઈ. CrO2 અને આ જે છે Cr2O3 એ +2 ઓક્સિડેશન +3 ઓક્સિડેશન અવસ્થામાં આવશે. અને આવે છે CrO એમાં કેટલી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે તમને? તો કે એની ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે તમને +2. તો આ સરસ મજાના છે. હવે આવે છે મેઇન મસ્ત મજાનું ઇમ્પોર્ટન્ટ મેંગેનીઝ. Mn2O7 બહુ ઇમ્પોર્ટન્ટ સંયોજન છે.
અહીંયા ઓક્સિડેશન અવસ્થા 5 છે, મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા 5 છે, ત્યાં તો મેંગેનીઝની વધારે વધારે કેટલી હતી 4 હતી, હેલાઇડ્સ હતી. આ ભાઈ તો ફ્લોરાઇડ બનાવી શકતું હતું, બરોબર છે, મેંગેનીઝ ટેટ્રા ફ્લોરાઇડ બનાવી શકાતું હતું. બીજું એક પણ તમારું મેંગેનીઝનું સંયોજન હતું નહીં જે તમારું +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હતું નહીં, અહીંયા ધરાવે છે. મેંગેનીઝ +7 ઓક્સિડેશન અવસ્થા અહીંયા ધરાવે છે. પછી સીધી આવી છે +2 ઓક્સિડેશન અવસ્થા, એટલે અહીંયા આવી જશે MnO2, જેમાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +2 છે. પછી ત્યાંથી નીચે જઈએ તો Mn2O3 આ બધાની જેમ Mn2O3. હજી એક ઇમ્પોર્ટન્ટ વાત આવે છે, એ હમણાં હું તમને અલગથી બતાવી દઉં છું, બરોબર. અહીંયા આપણે સમાયન છે ને એટલા માટે હું અહીંયા કોષ્ટકમાં નથી લખતો, ત્યાંથી આગળ વધું છું તો MnO, બરોબર છે. અહીંયા સરસ મજાનું આ રીતે રાઉન્ડ કરી દઉં છું લાલ માર્કરથી. એનું શું જોવાનું છે એ હમણાં હું તમને બતાવું છું. ઓકે વેલ, ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે આયન. આયનના ઓક્સાઇડ જોઈએ તો આયનના તો આપણને ખબર છે, હેમેટાઇટ ને મેગ્નેટાઇટ ને આપણે ઓલરેડી જોઈ ગયેલા છે, તમને યાદ હોય તો Fe2O3 Fe3O4 સોરી Fe2O3 જ લખું છું, Fe3O4 તો પછી જોઈશું આપણે. Fe2 સોરી આયનમાં જો લખવાનું છે આપણે Fe2O3 અને FeO, બરોબર છે. તો અહીંયા ઓક્સિડેશન અંક +2 થશે અને અહીંયા ઓક્સિડેશન અંક શું થશે +3 +2. કોબાલ્ટમાં જોવા જશું તો કોબાલ્ટની અંદર પણ તમને CO ઓક્સિડેશન અંક એની અંદર +2 જોવા મળશે. પછી અહીંયા જુઓ CO3O4 આવું એક સંયોજન છે, એની પર રેડ, આની પર પણ રેડ કરી દઉં છું, અહીંયા પણ આવી રીતે રેડ કરી દઉં છું. તો આનું શું છે, ચલો એમ ત્રણેયનું એક સાથે બતાવી દો તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા છે ને તમે જોવા જશો ને તો અહીંયા તમને જોવા મળશે Mn3O4, અહીંયા જોવા મળશે Fe3O4 અને અહીંયા જોવા મળશે CO3O4. આ રીતના ઓક્સાઇડ તમને જોવા મળશે. હવે આ ઓક્સાઇડ કેવા છે તો કે ભાઈ એકલા નથી હોતા, આ ઓક્સાઇડ જે છે એ મિશ્ર ઓક્સાઇડ હોય છે. આ બધા કેવા છે મિશ્ર ઓક્સાઇડ છે, એ લખી દઉં છું મિશ્ર ઓક્સાઇડ. મિશ્ર ઓક્સાઇડ એટલે શું છે તો કે બે ઓક્સાઇડ ભેગા થઈને આ ઓક્સાઇડ બન્યો છે. હવે આમાં કયા કયા ઓક્સાઇડ ભેગા થયા છે તો જુઓ MnO પ્લસ Mn2O3, તો જોઈ લ્યો, થઈ જાય ઓક્સાઇડ. ઓકે, અહીંયા Fe માં કયા ઓક્સાઇડ ભેગા થયા છે FeO એટલે કે નીચેનો અને ઉપરનો Fe2O3. આ બે ઓક્સાઇડ ભેગા થયા છે એટલે આ ઓક્સાઇડ બનશે, આ બે ઓક્સાઇડ ભેગા થયા છે એટલે આ ઓક્સાઇડ બનશે. પછી અહીંયા જોવા જઈએ તો અહીંયા આવશે COO અને CO2O3, આ બે ઓક્સાઇડ ભેગા થયા છે એટલે તમારું પાછું આ ઓક્સાઇડ બનશે. ક્લિયર થાય છે કે બેટર? એટલે અહીંયા તમારા પુસ્તકમાં આપ્યું નથી પણ ખરેખર અહીંયા શું આપવું જોઈએ એને તો કે અહીંયા એને આપવું જોઈએ CO2O3 કોબાલ્ટ ટ્રાયોક્સાઇડ. ક્લિયર? ચલો, તો આ મિશ્ર ઓક્સાઇડ છે. મિશ્ર ઓક્સાઇડ તમારે મેં તમને અલગથી બતાવી દીધા છે, તમારા પુસ્તકની અંદર આપેલું નથી ક્યાં ક્યાં ઓક્સાઇડનો સરવાળો છે, પણ આ બે ઓક્સાઇડ ભેગા થાય એટલે આ તમારો બનશે. પછી આ ઓક્સાઇડ બંને ભેગા થાય એટલે આ બનશે, આ બંને ઓક્સાઇડ ભેગા થાય એટલે આ પ્રકાર સોરી આ ઓક્સાઇડ ભેગા થાય એટલે આ પ્રકારનો ઓક્સાઇડ બનશે. આવી રીતે તમારા મિશ્ર ઓક્સાઇડ તમને જોવા મળશે. વાત આવે છે નિકલની, તો નિકલ તો બહુ સીધો માણસ છે, NiO, બસ વાત પતી જાય. NiO એને +2 ઓક્સિડેશન અવસ્થાથી વધારે ઓક્સિડેશન અવસ્થામાં ઇન્ટરેસ્ટ જ નથી, એટલામાં તે ખુશ છે. પછી આવે છે તમારો કોપર, તો કોપર એ તો મસ્ત મજાનું CuO સોરી +2 ઓક્સિડેશન અવસ્થા ક્યાં છે અહીંયા છે. ઓકે ભાઈ, CuO અને Cu2O આવા બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, +1 ઓક્સિડેશન અવસ્થા અને +2 ઓક્સિડેશન અવસ્થા. અને ઝિંકમાં તો ZnO જ બને છે ઓનલી, બીજી કોઈ ઝંઝટ છે નહીં. તો આ સરસ મજાના તમારા શું જોવા મળે છે તમને ઓક્સાઇડ જોવા મળે છે. શું જોવા મળે છે ઓક્સાઇડ જોવા મળે છે. હજી આની આપણે થોડી ડિટેલમાં વાત કરીએ તો શું ડિટેલમાં એનો વાત કરવાની છે સાહેબ તમારે તો કે ભાઈ તમારા જે સંયોજન છે એમાં તે જો TiO છે, બરાબર છે, તો TiO+2 આ પ્રકારે સ્થાયી સંયોજન બનાવે છે, ટૂંકમાં આયન બનાવે છે, કેટાયન બનાવે છે, સ્થાયી કેટાયન
O પ્લસ 2 સ્વરૂપે સ્થાયી કેટાયન બનાવે છે. તો એમાં તમે જોવા જશો તો Ti નો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે Ti નો ઓક્સિડેશન આંક +4 થશે. વેનેડિયમ પણ બનાવે છે. સમજો કે વેનેડિયમ ને લેવા જાવ તો VO2 પ્લસ તો એમાં વેનેડિયમ નો ઓક્સિડેશન આંક કેટલો થશે? +5 થશે. તો આ સ્થાયી કેટાયન બનાવે. બીજી વાત શું છે તો કે ભાઈ તમારા જે સંક્રાંતિ ધાતુઓ છે ભાઈ તમારે Fe છે, CO છે, Mn છે, બરોબર છે, વેનેડિયમ છે, ટિટેનિયમ છે, આ બધાય MO4 માઈનસ પ્રકારના સંકીર્ણ સંયોજનો અને એ પછી કેવા સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો બનાવે છે. તમને કોઈ ક્વેશ્ચન પૂછી નાખી કે MO4 માઈનસ પ્રકારના જે સંકીર્ણ સંયોજનો બને છે કઈ રીતે બને છે તો તમારે એની માટે આ મેટર છે આ મેટર જે છે MO4 માઈનસ પ્રકારના સંકીર્ણ સંયોજનો માટે સોરી N માઈનસ આવશે, ખાલી માઈનસ નહીં આવે N, કારણ કે ખાલી એક માઈનસ ની હોય ઉપર, બરોબર છે. N માઈનસ પ્રકારના જે સંકીર્ણ સંયોજનો બને છે અથવા તો તમને પૂછી નાખી કે તમારા જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ કેવા પ્રકારના સંકીર્ણ સંયોજનો બનાવે, અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, બંને કે એક પણ નહીં, તો શું આવશે? સમચતુષ્ફલકીય પ્રકારના સંકીર્ણ સંયોજનો બનાવે છે. Mn2O7 જે છે એ થોડું ઇમ્પોર્ટન્ટ છે. Mn2O7 કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે તો જો એનું બંધારણ આવું છે, ધ્યાન આપજો. MnOMn એટલે એની અંદર એક MnOMn પ્રકારનો બંધ આવેલો હોય. આ ઉપરાંત તમે જોવા જશો ને તો એનું અંદર સમચતુષ્ફલકીય આકાર તમને જોવા મળશે. તો આવા કેટલા સમચતુષ્ફલકીય આકાર? એક આકાર અહીં જોવા મળશે O ડબલ બોન્ડ O, એક આકાર અહીં જોવા મળશે, એક આકાર અહીં જોવા મળશે. તો કે એક MnOMn પ્રકારનો બંધ આવેલો હશે, ઉપરાંત એના જે બંને Mn છે એ ઓક્સિજન વડે સમચતુષ્ફલકીય આકાર દ્વારા ઘેરાયેલા હશે. ઓક્સિજન વડે સમચતુષ્ફલકીય આકાર દ્વારા ઘેરાયેલા હશે. તો આ સરસ મજાની વાત તમારી કોની થઈ છે? ઓક્સાઇડની થઈ છે. ઓક્સાઇડમાં હજી થોડું ઇમ્પોર્ટન્ટ સમજાવી દઉં કે જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તમને ક્વેશ્ચન પૂછી નાખે કે ભાઈ Fe છે, ફેરસ Fe છે, Fe એટલે કે આપણું આયન જે છે Fe2O3 પ્રકારનો ઓક્સાઇડ બનાવે તો છે પણ એ થોડો સમય પછી અટકી જાય છે. ક્વેશ્ચન આવો હોય છે. ક્વેશ્ચન લખીને સમજાવી દો આ વખતે તો વધારે અનુકૂળ પડશે, બરોબર છે. શું કહે છે કે ભાઈ Fe2O3 પ્રકારનો ઓક્સાઇડ થોડા સમય પછી બનાવવાનું બંધ કરે છે, અથવા તો Fe નું ઓક્સાઇડમાં રૂપાંતર થવાનું શું થઈ જાય? બંધ થાય છે, તો લાંબો સમય પ્રક્રિયા ચાલતી નથી. આવું તમને પૂછે છે તો આનું રીઝન શું છે? તો એનો આન્સર એટલો જ હોય બેટા. એનો આન્સર શું હોય તો કે ભાઈ જેમ તમારું Al છે, Al2O3 બને, એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ થાય એટલે આપણે કોરેન્ડમ કહીએ છીએ, બરાબર ને? કોરેન્ડમ અથવા તો એલ્યુમિના પણ કહીએ છીએ. પણ કોરેન્ડમ એટલે શું થાય તો કે જે તમારી એલ્યુમિનિયમની પટ્ટી છે, એલ્યુમિનિયમની ઉપરની સપાટી છે, એના પર જે ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે એટલે અહીંયા શું બને છે? Al2O3 બને છે. આને કહેવાય છે કોરેન્ડમ. બરાબર છે? કોરેન્ડમ. ઓકે, તો એવું જ અહીંયા બને છે. તો અહીંયા શું થાય છે તો કે તમારી Fe જે છે, Fe ની સપાટી પર Fe2O3 નું સ્તર લાગી જાય પછી વધારે પ્રમાણમાં Fe છે એ ઓક્સાઇડ બનાવી શકતો નથી. અહીં Fe ની સપાટી પર Fe2O3 પ્રકારનું પડ બને છે જે વધુ પ્રમાણમાં Fe માંથી Fe2O3 બનાવતો અટકાવે છે. ક્લિયર થાય છે આખી વાત? એટલે વધારે પ્રમાણમાં તમારે Fe માંથી Fe2O3 બની શકતો નથી.
જેમ તમારે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમમાંથી વધારે પ્રમાણમાં Al2O3 નથી બનતો, એવી જ રીતે Fe માંથી વધારે પ્રમાણમાં Fe2O3 બનાવી શકાતો નથી. હવે થોડાક તમારા ઓક્સાઇડ સંયોજનો છે કે જેનો રંગ ઘણી વખત પૂછી નાખે છે. તો આ ઓક્સાઇડ સંયોજનોના રંગની જરાક નાનીથી વાત કરી દઉં. સૌથી પહેલા Fe2O3 લઈ લઉં છું બેટા. Fe2O3 કથ્થાઈ લાલ રંગ છે, બરોબર છે. પછી એ તો હમણાં Cr2O3, તમે હમણાં જોયું છે Cr2O3 નો રંગ કેવો છે? લીલો. Cr2O3 લીલો રંગ. ઓહો, બરોબર છે. ત્યાંથી પછી આગળ જઈએ Al2O3. Al2O3 તો આ તો ઘરે પણ જોયું છે. સફેદ કહીએ પણ મેલો સફેદ કહેવાય ને. કેવો સફેદ કહેવાય? મેલો સફેદ. ડર્ટી વ્હાઇટ, ઇન ઇંગ્લિશમાં કહીશું આપણે ડર્ટી વ્હાઇટ. ઓકે, તો આ ત્રણ કલર વારંવાર ઘણી વખત પૂછાતા હોય છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. Al2O3 જેમ છે એમ તમારો V2O5 ઉભય ગુણધર્મી છે. આ પણ જરાક યાદ રાખવાનું છે. અને એ તો આપણને ખબર છે, જેમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન આંક વધતો જાય એમ એસિડિકતામાં શું થાય? વધારો થાય. બીજી એક મેટર મેં એની આગળના લેક્ચરની અંદર કીધી હતી કે ભાઈ જેમ સહસંયોજક ગુણધર્મ વધતો જાય એમ પણ એસિડિકતામાં વધારો થાય. તો તમે વિચારી લો કે ભાઈ Mn2O7 જે છે એ કેવો હશે? એક તો હશે એસિડિક અને કેવો ગુણધર્મ ધરાવતો છે? સહસંયોજક. યસ યા નો? યસ સર. ક્લિયર થાય છે? તો Mn2O7 અને V2O5 આ બંનેની વાત થઈ ગઈ છે. હવે લાસ્ટમાં તમને કોઈ એસિડિકતાના ગુણધર્મો પૂછી નાખે, સમજો કોઈ Mn માટે જ પૂછી નાખે કે ભાઈ MnO2 જે છે, પછી લઈએ MnO અને પછી લઈએ Mn2O3 અને પછી લઈએ Mn2O7. ક્લિયર છે? તો આમાં એસિડિકતાનો ક્રમ જો કે ઓલરેડી મેં એસિડિકતાનો ક્રમ લખી દીધો છે, કારણ કે જેમ એની ઓક્સિડેશન અવસ્થા +2, પછી અહીં કેટલી થશે? +4, અહીં કેટલી થશે? ઓકે, મેં આડાવાળો લખ્યો છે, જરા અહીંયા Mn2O3 કરી નાખું. Mn2O3 અને અહીંયા MnO4 આવશે. બરોબર છે? તો અહીંયા +3, અહીંયા +4 અને અહીંયા +7. તો જેમ ઓક્સિડેશન આંક વધારે એમ એસિડિકતા કેવી થશે? વધારે તમને જોવા મળશે. એન્ડ ધ લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક છેલ્લો સમજાવી દઉં છું, બસ પછી આપણે વાત તો પૂરી કરવી છે. શું કહે છે? તો કે ભાઈ Mn2O7 ક્વેશ્ચન લખી નાખજો. Mn2O7 ક્વેશ્ચન છે, કોનો એનહાઇડ્રેટ છે? Mn2O7 કોનો એનહાઇડ્રેટ છે? એનહાઇડ્રેટ. ક્લિયર છે? આવો ક્વેશ્ચન તમને પૂછી નાખે. Mn2O7 કોનો એનહાઇડ્રેટ છે? આવો ક્વેશ્ચન જો કે પૂછાઈ ગયેલો છે એકાદી વખત, બરોબર છે? તો જુઓ, એક તો પહેલી વાત કે ભાઈ એનહાઇડ્રેટ એટલે શું? તો કે એની અંદરથી પાણીનો અણુ દૂર કરી દીધો હશે, એને એનહાઇડ્રેટ કહેવાય. જેની અંદરથી પાણીનો અણુ દૂર કરી દીધો હોય એને આપણે શું કહીએ છીએ? એનહાઇડ્રેટ. સિમ્પલ થિંગ છે, બરોબર? અને સિમ્પલ વાત છે, કોઈ નવીન વાત નથી. તો આ કોનો એનહાઇડ્રેટ છે? તો આનો તમે એસિડ જોવા જશો ને તો એનું એસિડ જોવા મળશે તમને પરમેંગેનેટ એસિડ. કોનો એનહાઇડ્રેટ છે? પરમેંગેનેટ એસિડ. ધ્યાન આપજો કઈ રીતે થાય છે, બતાવું છું. Mn2O7 એની અંદર પાણીનો અણુ ઉમેરો એટલે H2O ઉમેરશો એટલે શું થઈ જાય? જુઓ, તો અહીંયા થઈ જશે H અને એ Mn2 ને O7 છે. તો ભાઈ સર વ્યવસ્થિત રીતે શૂટ નથી થતું, કારણ કે મેંગેનિક એસિડ HMnO4 છે, બરોબર છે? પરમેંગેનિક એસિડ એટલે શું થાય છે? પરમેંગેનેટ એસિડ એટલે શું થાય છે? HMnO4. તો શું થશે? 2 મોલ પાણી લઈ લો. હવે જુઓ, અહીંયા થશે 2HMnO4 થઈ જાય છે. યસ યા નો? 2HMnO4 4 દુ ને 8. તો અહીંયા એક જ મિનિટ. ઓકે, એક જ પાણીનો અણુ લઉં છું એટલે બે રેડી. એક જ પાણીના અણુની જરૂર પડશે. આને કહેવાય પરમેંગેનેટ એસિડ. અહીંયા લખી નાખું છું, એને કહેવાય પરમેંગેનેટ એસિડ. ક્લિયર છે? તો પરમેંગેનેટ એસિડ છે, એમાંથી પાણી દૂર કરી દો, -H2O કરી નાખો તો શું બની જાય? Mn2O7. ક્લિયર થઈ જાય છે કે વાત? તો આ તમારા
મસ્ત મજાના ઓક્સાઇડની વાતો હતી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સમજવી પડે એમ છે. અને બસ આ સાહેબ માથાકૂટનો આ એના રાસાયણિક ગુણધર્મો છે બધે. આ રાસાયણિક ગુણધર્મો માથાકૂટનો છેલ્લો ટોપિક છે. આવતીકાલે પાછો એક ટોપિક છે કે ભાઈ પ્રતિક્રિયાત્મકતા, જેનો પોટેન્શિયલ છે એના કારણે પ્રતિક્રિયાત્મકતા, તો એવી વાતો તો આપણે ઓલરેડી કરી ગયા છીએ લાસ્ટ લેક્ચરની અંદર, બરોબર. તો એની કોઈ બહુ ચિંતા છે નહીં. અને પછી એના જે સારા સારા ગુણધર્મો છે, ચુંબકીય ગુણધર્મો છે, રંગીન શા માટે હોય છે, એ બધા ગુણધર્મોની વાત થઈ છે. એ બધા બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સહેલા છે. માથાકૂટ કરાવે અને નવા એનસીઆરટી એડ થયેલા ટોપિક છે, એટલા માટે વિદ્યાર્થીઓને થોડું ટફ પડે. ઇવન ટીચર્સને પણ ટફ પડતું હોય છે, બરોબર છે. જો કોઈ નવા શિક્ષક હોય તો એને પણ તકલીફમાં મૂકી દે છે કે ભાઈ આ મેટર ક્યાંથી આવી. ઇવન જૂના શિક્ષકોને તે તકલીફ થતી હોય છે. પણ બેસ્ટ એવું છે કે ભાઈ બેસ્ટ એવો પ્રયત્ન કર્યો છે કે તમને સરળતાથી સમજાઈ જાય. અને મેક્સિમમ જેટલી મેટર આવતી હોય બધી જ મેં તમને આમાં સમજાવી દીધી છે. જે પુસ્તકમાં છે અને પુસ્તકની બહારનું છે બધું આમાં આવી જાય છે મોટા ભાગનું, બરોબર. બાકી તો આપણે એમસીક્યુ જ્યારે સોલ્વ કરશું ત્યારે આપણે વધારે સારી રીતે એને સમજી શકશું. ઓકે, ચલો આજે એટલે સુધી રાખીએ. બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર મસ્ત મજાના નવા ટોપિક સાથે મુલાકાત કરીએ. થેન્ક યુ.